વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વાલી વિદ્યાર્થીઓને એવી મૂંઝવણ હોય છે કે સર એડમિશન પ્રોસેસ વખતે અમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું કે નહીં રજૂ કરવાનું. તો ઝડપથી આ વિડીયોની અંદર આપણે સમજી લઈએ કે કયા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે અને કયા વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી. તો ગુજરાત રાજ્યની અંદર જે સ્ટેટ કોટાની એડમિશન પ્રોસેસ છે, એટલે કે MBBS, BDS, BHMS અને BAMS આ કોર્સની અંદર એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલનો નિયમ એવું કહેવા માંગે છે કે ગુજરાતની અંદર જન્મ લીધેલો વિદ્યાર્થી અને ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત ચાલતી શાળામાંથી ધોરણ 10 અને ધોરણ 12 પાસ થયેલો હોય તો તે એડમિશન લેવા માટે યોગ્ય છે. હવે બીજો એવો નિયમ કહે છે કે ગુજરાતની બહાર જન્મ વિદ્યાર્થીનો થયો હોય અને તેને ગુજરાત રાજ્ય બોર્ડમાંથી ધોરણ 10 અને ધોરણ 12 પાસ થયેલો હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકે છે. હવે બંને વિદ્યાર્થીઓ વચ્ચેનો આપણે ફરક સમજી લઈએ. તો સૌપ્રથમ જોઈએ કે જે વિદ્યાર્થીઓએ ગુજરાતની અંદર જન્મ થયેલો છે અને એ વિદ્યાર્થી જ્યારે એડમિશન પ્રોસેસ વખતે પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ રજૂ કરશે તો આ સર્ટિફિકેટની અંદર પ્લેસ ઓફ બર્થ મેન્શન કરેલું હોવું જોઈએ અને તે ગુજરાતનું હોવું જોઈએ. ખ્યાલ આવ્યો? જો આ સર્ટિફિકેટની અંદર પ્લેસ ઓફ બર્થ એ ગુજરાતનું હોય અને ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરૂર પડશે નહીં. પરંતુ જો આ સર્ટિફિકેટની અંદર પ્લેસ ઓફ બર્થ મેન્શન થયેલું ના હોય, બરાબર, તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે. બરાબર. જો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર બર્થ સર્ટિફિકેટની અંદર પ્લેસ ઓફ બર્થ ગુજરાતનું હોય અને ધોરણ 10 અને 12ની માર્કશીટ ગુજરાત સ્ટેટ બોર્ડની હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરૂર રહેશે નહીં. બરાબર. હવે જે વિદ્યાર્થીઓ બોર્ન આઉટસાઇડ ગુજરાત છે, તો જે વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતની બહાર થયેલો છે અને તે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 એ ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત ચાલતી શાળામાંથી પાસ થયેલ છે તેવા વિદ્યાર્થીઓ પોતાનું ગુજરાત ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરી અને એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકે છે. આ એકદમ સિમ્પલ અને સરળ રૂલ્સ અને સરળ શબ્દોની અંદર નિયમ સમજાવવામાં આવ્યો છે. તો ફરીથી એક વાત સમજી કે ગુજરાત રાજ્ય સરકારના હાલના નિયમ મુજબ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે પ્રવેશ નિયમો મુજબ ધોરણ 10 તથા ધોરણ 12 એ ગુજરાત રાજ્ય સ્થિત શાળામાંથી પાસ થયેલ હોવો જોઈએ. પહેલી શરત એ. બીજી શરત કે વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યમાં થયેલો હોવો જોઈએ. આ બંને શરત પરિપૂર્ણ થવી જોઈએ અને તમારા જે લિવિંગ સર્ટિફિકેટની અંદર પ્લેસ ઓફ બર્થ ગુજરાતનું મેન્શન થયેલું હોવું જોઈએ તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. જો પ્લેસ ઓફ બર્થ ગુજરાતનું ના હોય અને ધોરણ અને 10 એ ગુજરાત રાજ્ય સ્થિત શાળામાંથી પાસ થયેલ હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવું અનિવાર્ય છે. બરાબર. એટલે ફરીથી એક નોટ પણ લખેલી છે કે કેન્ડિડેટ્સ મસ્ટ ફોલો ધ લેટેસ્ટ રૂલ્સ and notification issued by the admission committee for professional undergraduate medical education course. જે આપણી ગુજરાત રાજ્યની અધિકૃત જે પ્રવેશ સમિતિ છે એ સમિતિના નિયમ પ્રમાણે જે પણ નવા નિયમ આવે છે એ નિયમ પ્રમાણે તમારે એડમિશન પ્રક્રિયાની અંદર જે રિક્વાયર ડોક્યુમેન્ટ છે એ તમારે આપવા પડશે અને એ નિયમ પ્રમાણે જ આ જે કમિટી જે નિયમ બનાવે છે એ નિયમને ફોલો કરવાનું રહેશે. એટલે તમારે 2026ના જે પણ હવે નવા જ્યારે બી કાઉન્સલિંગ સ્ટાર્ટ થશે ત્યારે એના અંદર ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટનું લિસ્ટ અપડેટ થશે અને એ લિસ્ટ આપણે જોઈ લેવાનું અને એ જે પણ નિયમો આ કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યા છે એ નિયમોને પરિપૂર્ણ કરવાના રહેશે.
તો તમે એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ શકશો.